અને આ છે દુમાડ ચોકડી. શહેરને અડીને પસાર થતા હાઈવે પર દુમાડ ચોકડી આવેલી છે, જ્યાં ચાની લારીની આડમાં ચાલે છે નશાનો વેપાર. આ દ્રશ્યો છે નિઝામપુરા વિસ્તારના, જ્યાં એક મહિલા એક્ટિવા સવાર ગ્રાહકોને નશાકારક પદાર્થોની ડિલિવરી આપી રહી છે. દર્શક મિત્રો, આપ અહીં જોઈ શકો છો કે કોકની સાથે ફોન પર વાત કર્યા પછી એક મહિલા આવી અને નશાનો સામાન આપીને પાછી જતી રહી. ગ્રાહકોને ખબર નથી કે એ મહિલા ક્યાં રહે છે, બસ ડિલિવરી પ્લેસ નક્કી છે. આ છે સંગમ 4 રસ્તાની નજીકનો વિસ્તાર, જ્યાં એક પ્રતિષ્ઠિત અને ખૂબ મોટી શાળા પણ આવેલી છે. આ વિસ્તારમાં ચાની લારીની આડમાં નશાનો ધંધો ચાલે છે. દર્શક મિત્રો, આપ જોઈ શકો છો કે જાહેર માર્ગ પર ધમધમતા ટ્રાફિકની વચ્ચે આ શખ્સ બિંદાસપણે ન્યૂઝ વર્લ્ડના રિપોર્ટરને ગ્રાહક સમજીને નશાકારક પદાર્થની ડિલિવરી આપી રહ્યો છે. આ વ્યક્તિને પોલીસનો ડર નથી કે પછી ડ્રગ્સના પેકેટની જેમ એણે શહેરની પોલીસને પણ પોતાના ખિસ્સામાં રાખી છે. અને આ સુભાનપુરા વિસ્તાર, જ્યાં પાણીના ધંધાની સાથે નશાનો વેપાર પણ ચાલે છે. નાના એવા ઘરમાં સહજતાથી એક બહેન ડ્રગનું પેકેટ રિપોર્ટરને આપે છે અને પાછા પોતાના કામે લાગે છે.